રાજકવિની આ રચના છે. ભાવેણું તો ભાવેણું છે, રજવાડા તો બધાય હોય ભલે, પણ ગોહિલવાડ ગોહિલવાડ છે. થોડું વોલ્યુમ આપજો. હું ઘણી વાર અહીં બોલ્યો છું ને આજ પણ બોલું છું કે આ એક જ ભાવનગર રાજ એવું હતું કે જે રાજમાં રાજા સમયે એવો કાયદો હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે અને ન પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે. આ એક જ ગોહિલવાડમાં હતો ભાવનગર. ભાવનગર અને એના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા. હા, એ જી ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ આત્મ જસેલ સુતા અને ચારણ પિંગલ શાસ્ત્ર પડે ચારણ બોલે ડોલ સુધાકા એ ચારણ પિંગલ શાસ્ત્ર પડે ચારણ બોલે ડોલ સુધાકા. ઈ કવિતાની માલિકા ચારણો માટે જે પિંગલસિંહ બાપુ લખ્યું છે અને એ લખી શકે કે આવે આજ કરકે નિરાશ ના ફિરાના કબू ग्रास ग्रास हुमे सब भाग गिन लीजियो साहेबी हमेरी ऐसी जगत में रहेगी सदा ऐसा अभिमान कबू मन में न कीजिए. बेशक संबंध है आंख बंद हुए बाद राम नाम रखो याद सदगुण से रीजियो तो पिंगल भनंत नाही खींची गयो किसी की पर दिया है प्रभु ने तो कुछ दिनन को दीजियो. आ लखी છે એને અધિકાર છે. પોતે ઉત્તરાધ અવસ્થામાં જ્યારે શેઢાવદર રહેતા હતા એ વખતે 1100 રૂપિયાની ભેંસ હરદાન બાપુએ લીધી. એ વખતે જે 11 લાખ ગણાય અને આવી હરદાન બાપુએ પિંગલસિંહ બાપુને એટલું કીધું, બાપુ ભેં લીધી મેં. અને ભેંનું રૂપ જોઈને પિંગલસિંહ બાપુના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, રંગ હરદાન આના તો બાપ 11 લાખ દીધા હોત ને તોય વસૂલ હતા હો. બહુ રૂડી ભેંસ. વાત પૂરી થઈ ગઈ. સાંજ પડી, બાપુને કઈ નીંદર નહોતી આવતી અને નિયમ હતો પિંગલસિંહ બાપુનો કે એને નીંદર ના આવે એટલે કવિતા લખે. અને કવિતા જો લખવી હોય તો એને હોકાની જરૂર પડે. પછી વિચાર કર્યો કે હું જમાદાર, ભાવનગર રાજ તરફથી એક જમાદાર રહેતો હતો ને સેવામાં. વિચાર કર્યો કે જમાદારને કહું કે હોકો ભરી દે તો પછી કવિતા લખું. પણ એ જ ક્ષણે દેવતા ચારણને વિચાર આવ્યો કે આખો દી સેવા કરતો હોય ને જમાદાર માંડ હૂતો હોય તો એને હું કામ ઉઠાડવો જોઈએ. હા, એટલે હોકો હું જ ભરી લઉં એમ. અને હોકો ભરવા માટે આમ દરવાજો ખોલ્યો અને જમાદાર હોકો ભરીને તૈયાર ઉભો તો લ્યો બાપુ હોકો. આ તો ભાવનગર રાજકવિઓ મોતના તોરા મીડ્યા છૂટવા. રંગ જમાદાર, રંગ છે બાપ. તને ખબર હતી આ હોકો તૈયાર રાખ્યો એટલે? હા બાપુ, તમને નીંદર નહોતી આવતી એટલે મને એમ થતું કે વહેલા મોડી કવિતા બાપુ લખવાની તૈયારી કરશે ને કવિતા લખશે તો હોકાની જરૂર પડશે એટલે આ હોકો ભરીને તૈયાર રાખ્યો છે. વાહ જમાદાર, દુજાણું ખરું કાંઈ? તો ના બાપુ, દુજાણું નથી, આ ભેં લઈ જાય. દિયાથી મેં લીધેલી 11,000ની ભેંસ એ વખતે અડધી રાતે બાપુએ આપી દીધી. અને સવારમાં હરદાન બાપુ એટલું જ બોલ્યા, સાંભળજો આપણો ડાયરો છે એટલે કહું છું કે બાપુ ભેં મને બહુ ગમતી હતી કે હરદાન આપણે તો ભાવનગરનું ઓઢણું છે, બાપ આવી તો કંઈક ભેહું આવે ને કંઈક જાય. આપણે તો ભાવનગરના રાજકવિ છે. હે આ લખે, આને અધિકાર છે કે એમે તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સજન સપૂત ખાનદાન કા कर्नल कप्तान हो जनरल जुवान हो फौजी की कमान हो तो तूफान का ऐसे इंजीनियर हो मापगिरी मेर हो कला बहुतेर हो वाकिफ कुरान का सुखद स्वभाव हो दिल दरियाओ हो पर पिंगल बचाव तो बने नहीं प्राण का अधिकार